જય માતાજી, રામ રામ સીતારામ. અર્જુન ફેશન બેન્ડ થઈ હતી 10 દી પૂરતી, પણ ચાલુ થઈ ગયા એટલે ઓલો વિડીયો આપણે ગીર ગાય 53 મૂક્યો ને, એમાં આપણને તો આ બધું ભેરું કરતા નતા આવડતું. છોકરાઓને આવડે એટલે દીપે કંઈ ગડબડ કરી નાખ્યું. એટલે દેવસિયા હતા ને હું બોલીએ ને, એમાં ઓલા ભાઈનો ભેરો વિડીયો આવી જાય. આપણે લીલુબેન ઓડેદરા, એવા ને લીલુબેન ઓડેદરા બોલે ને, એ પોતે જ એને કીધું કે અમે એટલા જણા આમાં સામેલ છે. એટલે આપણે એ વિડીયો આમાં અર્જુન ફેશનમાં અત્યારે અપલોડ કરીએ અને એ જોઈજો બધા. એને કે જોઈજો, રિક્વેસ્ટ છે ને. આપણે એસપી સાહેબને પણ રિક્વેસ્ટ છે કે આમાં જરાક ઊંડા ઉતરો તો આ ગરીબ માણસને બધાને પૈસા નીકળે અને બધા ગરીબ જીવતા રહી જાય ને. કે આમાં ઘણા સુસાઇડ ગરીબ માણસ કરી જાય, કારણ કે ઉસી પાસીના લીધા કોઈ મોહી પાસે મામા પાસે, તો એ તો બધાને લેવા આવે. હવે લીલું એ તો લુગડા ઉસા કરી દીધા કે પૂરું થયું બધું. જેને જે કરવું હોય કરી લ્યો. એ તો વિદેશ છે ને, એ કંઈ કાયમે નથી જાતી ત્યાં. એના ભેરા છે ને એ કાયમે નથી જતા. એ ખાલી ખોટા વિડીયા મૂકે કે હું અહીં કાયમે જાઉં. કાયમે બાયમે ક્યાંય નથી જાતી. આપણે હજી તો તાજા હમાસાર જ છે સવારના જ, કે આ કાયમે જાય તો કે નાના ક્યાંય નથી જાતી. એટલે હવે તો એ આપણો વિડીયો જોઈને પાછી એમ કામ કરતી એ ક્યાંક હરમણો લઈને વિડીયો ઉતારીએ કે આ હું અહીં હા વારું સંડાસ સાફ કરું ને એવાય મૂકીએ. એટલે એ કાંઈ કામ બામ કરતી નથી. બધાને પૈસા ખાઈ ગઈ. એ પોતે જ કહે કે આમાં અમે કેટલા જણા ઇન્વોલ્વ છીએ, કેટલા જણાની પાર્ટી છે આ કૌભાંડમાં. આ હવાલા કૌભાંડવાળી છે. એટલે બહુ જબરજસ્ત છે. અને તમે પોતે આમાં સાંભળજો ને. આપણે આમાં કંઈ ગરીબ માણસને ખાઈ ગઈ એટલે વાંધો છે. આપણે કાંધલભાઈને 1 કરોડ 2 કરોડ ખાઈ ગઈ હોય તો એ વાંધો નહોતો. આપણે પછી હિરલબાના લીલુબેન ખાઈ ગઈ હોય 2-3 કરોડ તો એ વાંધો નહોતો. બીજા ગમેણા ખાઈ ગઈ હોય તો એ વાંધો નહોતો. બાપભાઈએ, અર્જનભાઈ મોઢવાડિયાએ, એ બધા કરોડ, એના બધાને મોટા મોટા કરોડ ખાઈ ગઈ તો આપણે કંઈ પીડા નથી. આ ગરીબના ખાઈ ગઈ અને ગરીબના દવાખાને બંધ કરાવી દીધા. કારણ કે હિરલબાઈને તો કાયમ દવાખાને ચાલુ હોય. એક ડૉક્ટર કેન્સરનો ને એપિન્ડીના ને એવા બધા ડૉક્ટરો આવે હર વાયરી, અલગ અલગ વાયરી આવે. તો આ બધા ગરીબ માણસ જતા હતા, 18 વર્ષ ત્યાં જતા હતા. એ બધાય એવા ને કે બધાની દવાઓ બંધ કરાવી દીધી. 1000 દીકરીઓને લગ્ન કરાવી દીધા, 1000ના કામ કરી દીધા, 1000 માણસોને ખાવાનું આપે. એ બધાને આને તાળા મરવી દીધા. એટલે આમાં જબરજસ્ત કૌભાંડ ને જબરજસ્ત રાજકારણ છે. એટલે હવે આ ઈદ કહે લીલું કે આમાં કેટલા જણા છે, નીતુ કરીને કે એવી કંઈક છે. તમે આ ઓડિયો સાંભળો ને મારા ભાઈ, સાંભળજો એટલે ખબર પડશે. આપણે કંઈ લીલી વાયરે વાંધો નથી કે લીલું વાયરે કંઈ દુશ્મની નથી, કે આપણે કંઈ આમાં હિરલબા સંબંધી નથી થતા, ખગા નથી થતા. એટલે આપણે જે સત્ય છે ને જે આપણને મેરા આવે એ કહીએ ને. આ વિડીયા તો આપણી મેરા પડ્યા હતા, પણ મેં કીધું આ આપી દઈએ ગરીબ માણસને બધાને પૈસા થોડાક દીમાં, તો આપણે આ ઓડિયા ને એના વિડીયાને ક્યાંય મોકલવા નહીં. એને મોકલવા નહીં, જાહેરમાં ન કરવું. કારણ કે આમ આપણી ઘટે ને આખા પોરબંદરની બધાને જાહેર થાય એટલી જ્ઞાતિની આખા જિલ્લાનું નામ બોલાય આપણું કે ભાઈ ત્યાં કોઈ દી ખોટું ન થાય. ત્યાં ખોટાને બદલે કહે કે ગરીબોને મહાડી દીધા. એટલે મારે ભાઈ જરાક જોજો આ. અને અર્જુન ફેશન ચાલુ થાય એટલે ગુજરાતી એમાં આવશે ને, હિન્દી ઉમાં આવશે, ગીર ગાયું. તો આમ જોજો, સાંભળજો. આ ચેલે લગન સાંભળજો એટલે મજા આવી છે. લીલું કેટલા જણા હે ને કોણ એ પોતે બેસિયારના જ નામ લે. કારણ કે આમાં એવાર ના કે ગમે એ હોય, ભગવાન એક ભૂલ તો ગમે એને કરાવી દે. ચોર હોય પકડાઈ જ જાય. એટલે આની કોકને ફોન કર્યા નહીં કે 1 કરોડ 2 કરોડમાં તો કાંઈ ન હોય, હુઈ જવાય. બોલો ઓલી સામી છોકરી છે ને સમજાવે, હુઈ જાય કે આમાં હોય તો 40-50 લાખનો કરોડનો હોય તો આપણે કરી નાખીએ. એટલે કેવડી જીગરવારી છે, બહુ હોશિયાર છે. એને બહુ હોશિયાર ને બહુ કલેજું. હા, ભગવાનને કે આવી દીકરીઓ કોઈ ન દે તો એની રાખજે તારા પાસે. નગર અમારા કોરા ઓલો આતો ને અર્જુન ગીર ગાયમાં વાતું કરતા ઈવાન ઘેર દીજે કાંઈ નહીં. આપણે દેવસી મામાને કરે કાંઈ નહીં, દેવસી મામાને કરે એટલે માથા ગુજ આમાં. તો અટાણે ને હુએ જા, એટલી રાત સુધી જાગવાનું જ ન હોય કોઈ દી. અમે હે ને પછી જણા હે આમાં, હું એકને જ બરાબર ને. અમે હે ને 2-3 વર્ષ ત્યાં કરીએ. આ તો ટૂણી મેં સામેલ કરી બે બેનપાણી હાટું થઈને કે તું કમા ને, તું કમા હોય પણ પછી નીતા હાવ કંઈ સટના પાયખાનું હોય. તું અટાણે હુવે જા, હું 2 દી પછી મારો ફોન ચાલુ થાય એટલે ફોન કરી અને બધું ઓકે જ છે, તું ટેન્શન ન લેજે. સમજાવ, કદાચ 50-60 લાખ કદાચ કરોડ હોય ને તો હું બેઠી. ઓકે, એ ભાઈને તો 2-3 દી હાસવેલેલા કાડા હું કરી દે, બરાબર બધું થઈ જાય. અને હે ને
હું થોડી સાંભળેથી ફોન કરી અને બીજા નંબરમાં ઓલા શિયાર હે ને કાલે મિલન મારા ગમે એ કરે ને બપોરે 2 વાગ્યા સુધી પીવડાવી દીજો. ઓકે, હું ગાંડી નહીં, જો તારું ખોટું કરું તો હું તારા દીકરાને મારા કરાવી દઉં. તું અહીંયા 5.5 લાખમાં દેવરાવા, હું કે ઘેલ સુધી નહીં કહે. હારું હાલ, બાઈ, જય માતાજી. ઓકે, લીલું હું તણ કાંકે હું તો ખોટી હે ખબર કેમ ન હોય? આપણે પૈસા કોઈને આપી ખબર ન હોય આપણી? તું ખોટી હે ને ખોટી હે. કોઈને આપણે પૈસા આપ્યા તો આપણે ન કહે શકીએ? લાખણીને આપ્યા કે મંજુને આપ્યા કે આ આપ્યા કે નેત આપ્યા કે વનરાજને આપ્યા કે શાંતિને આપ્યા. એટલે એમાં હું આ પાડા હગાવ, સોરી. આપણે જેણે પૈસા આપ્યા કેનો કહે શકીએ કે મેં પૈસા નહીં આપ્યા? એની માને ગાય દઈને કહી શકીએ કે પૈસા આપ્યા ને આપ્યા? લીલું હું આ માના. મારું નામ કાનાભાઈ ઉકાભાઈ કુસડિયા. મારા ભાઈનું નામ ભનુ ઉકા કુસડિયા, બન્યો. અમે બન્યો કહીએ ની. મારા ભાઈને ઘરવાળી કંઈ પણ કર્યું હોય, જે પણ કર્યું હોય, કંઈ પણ કર્યું હોય, એની ઉથમાં હમા કર્યા હોય, એના સારું થે. અને મારા ભાઈની કે મારા ભત્રીજાને કંઈ પણ રસ્તો અવરો લેવો પડે, દવા પીએ કે ટૂંપો ખાય, તો હું સેલન આપા કે મારા ભાઈની ઘરવાળી જ્યારે દેહમાં આવી, મારા કિસ્મત એનું જિંદગી એનું જીવતો હે ને, બકાલા જેવડા કટકા કરી. જે માણસ બકાલું કાપે ને એવા ટુકડા કરવાનો હે, એ મારી ગેરંટી હે. પછી મળી ભલે હું આ ગુજરાત પોલીસ પણ સાંભળે તો હું ગુજરાત પોલીસમાં મૂકવા તૈયાર હે કે મારા ભાઈની ઈણા સારું થઈને મારી ભાઈની ઘરવાળી દવા પીવી પડે કે મારા ભત્રીજાને તકલીફ પડીએ ને, તો લીલું ભનક ઓળેદરા બોગડાવાળા એની ગમે ત્યારે દેહમાં ગમે ત્યારે આવે ત્યારે હું બકાલા જોડે એણે એક નખ કાઢી આમાંથી ની આંખું જીવતું કાઢવાની મારી ગેરંટી છે. મણી ભગવાન જીવતું રાખીએ, મારા ભાઈની કે મારા ભત્રીજાને કંઈ તકલીફ પડી તો હું લીલુંને જીવતા નખ કાઢી, જીવતી આંખું કાઢી. એ ભલે પછી બોગડાવાળા હોય કે જે હોય એના બધા કુટુંબને સાંભળવું હોય તો સાંભળેલી. એનું કુટુંબ હે એ મારે વેવાયું હે, એ કંઈ ટેન્શન નથી. મારી દીકરીને હા હારે હે. એટલા માટે મારા ભાઈની કંઈ પણ તકલીફ પડી તો હું જીવતી ને લીલુંના એક ટુકડો બકાલું જે માણસ કાપે ને એવી રીતે હું કાપવા તૈયાર હે. મને ભલે હું અમદાવાદ એરપોર્ટમાં ઉતરી તારું હું પોલીસને ફોન કરી કે હું આવે કોઈ. આમાં હાસ્ય હકીકત એ હે કે જેણી પણ પૈસા દીધા, મારા ભાઈની ઘરવાળીને જેણી પૈસા દીધા ને એણે બધાને એ કીધું કે તું મારા ઘરવાળાને બતાડજે. મારા ઘરવાળાને દે તો તમારા દીકરાના સામે, તમને આયુના સામે, માતાજીના સામે, મારા ભાઈની ખબર પડવા દીજો. મેં એવી મારા ભાઈની ઘરવાળીને કીધું કે મારા ઘરવાળાને કંઈ ખબર ન પડવા, તમે પૈસા દો તો તમને તમારા દીકરાના સામશે, તમને માતાજીના સામશે. તો પૈસા દેવાવાળાઓની ભૂલ કહેવાય ને કે પૈસા ક્યાં દીધા? મારી મોહી એણી દીધા તો એણે કીધું કે બનિયાને કહીજે મારા હામ હે ને તારા દીકરાના હામ હે. પછી બીજા ઘણા હું નામ દે. લાખણીએ પરદેશી લાખણીએ કીધું કે 65-70 લાખ રૂપિયા દીધો. લીલુએ કીધું તો કે બનિયાને કીજે બનિયાને કહેતો મારા હામે હામાણે મારી આયુ હે તમારે. તો તમે એવું બનિયાન પાસે કાં પાછળ પડ્યા માણા? મારા ભાઈને કાં કરે બીજે ઘેર રહેવા જવું પડે? મારા ભાઈનું કાં પ્રોબ્લેમ હે? બનિયા તું જ્યાં હોય ને મારા ઘેર આવે જ્યાં ગેડીઓ લઈને મંજુ ઊભી હે, તો તારે કંઈ જવાની જરૂર નથી. જ્યાં હોય ને મારે ઘેર રહેવા આવતો રે મારા બગીચામાં. એની માને એને થોડું કોઈ આંગળી છે ને એ જવાબદારી મારી હે. મેં મંજુની ધારાને કીધું અને પ્રીતિને કીધું. પ્રીતિ કહી કે ભનિયા તું જ્યાં હોય ત્યાંથી ઘેર આવે છે, કંઈ વાંધો નહીં, તારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તારે તકલીફ પડી હોય પહેલાં મારી દીકરીઓ મરી જાય.